નમસ્કાર મિત્રો સ્ક્રીન ઉપર તમે ભારતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ અહીંયા જોઈ શકો છો। મિત્રો ગુજરાતની બાજુમાં અરબ સાગરમાંથી એક વાવાઝોડું પસાર થાય છે। હવે મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતનું વાતાવરણ બદલાઈ જશે અને ગુજરાતના વાતાવરણમાં વાદળા છવાશે। મિત્રો ઘણી જગ્યાએ માવઠાની પણ આગાહી છે। આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ કયા સમયે આ વાદળા અને વરસાદ આવી જશે, સાથે સાથે ગુજરાતમાં પવનની દિશા, ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે, આ બધું જ આપણે લાઈવ જોઈશું। તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો 3 તારીખે અને સવારે 11 વાગે આ જે વાવાઝોડું છે મિત્રો એ કેરળના દરિયાકાંઠે છે, પણ તેની જે સિસ્ટમના વાદળા અને આ બધું છેક મુંબઈ સુધી પહોંચી ગયું છે। 3જી તારીખે મિત્રો સુરત અને વલસાડમાં વાદળા પણ છવાઈ જશે, સાથે સાથે ઉના, જૂનાગઢ અને ભાવનગરમાં ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો 4 તારીખે અને બપોર પછી વલસાડ, સુરત, ઉના તથા દાહોદ આ બધા વિસ્તારમાં ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે। 4 તારીખે ઉના, જૂનાગઢ, વલસાડ, સુરત, વડોદરા આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક માવઠું પણ થઈ શકે છે। 6 તારીખે મિત્રો જૂનાગઢ, જામનગર, દ્વારકા, નલિયા, ગાંધીધામ, થાન, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ખાવડા, ચારણકા આ બધા વિસ્તારોમાં હળવા વાદળા છવાયેલા રહેશે અને વાતાવરણના ઉપરના સ્તરમાં પણ વાદળા છવાયેલા રહેશે। 8મી તારીખે મિત્રો જામનગર સાઈડ ઘાટા વાદળા છવાયેલા રહેશે। મિત્રો ગુજરાતમાં અત્યારે જે પવનની દિશા છે એ ઈશાન તરફની તથા પૂર્વ તરફની છે, તેથી ઠંડીનું પ્રમાણ થોડું ઘટી ગયું છે અને ભેજવાળો પવન પણ ફૂંકાય છે। 4 તારીખે પણ ઈશાન તરફનો પવન ફૂંકાશે। 5 તારીખે પણ મિત્રો ઈશાન તરફનો પવન રહેશે। 6 તારીખથી મિત્રો ઉત્તર તરફ તથા ઈશાન તરફનો પવન રહેશે, તેથી ઠંડીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ જોવા મળશે। 7મી તારીખથી મિત્રો પવનની દિશા બદલાશે અને પવનની દિશા અરબ સાગર પરની થઈ જશે। 8મી તારીખથી ફરી એકવાર ઉત્તરનો પવન જોવા મળશે। તાપમાનની વાત કરીએ તો મિત્રો 3જી તારીખે અને બપોરે 3 વાગે ખાવડામાં 28, નલિયામાં 30, ગાંધીધામમાં 30, જામનગરમાં 29, થાનમાં 30, દ્વારકામાં 28, અમદાવાદમાં 31, મહેસાણામાં 30, પાલનપુરમાં 30, વડોદરામાં 32, ભાવનગરમાં 30, જૂનાગઢમાં 31, ઉનામાં 32, સુરતમાં 33, વલસાડમાં 32 ડિગ્રી તાપમાન તથા દાહોદમાં 30 ડિગ્રી તાપમાન રહેશે। 4થી તારીખે અને સવારે 4 વાગે ખાવડામાં 17, નલિયામાં 18, ગાંધીધામમાં 18, જામનગરમાં 20, દ્વારકામાં 23, જૂનાગઢમાં 21, ઉનામાં 24, ભાવનગરમાં 22, થાનમાં 18, અમદાવાદમાં 21, મહેસાણામાં 19, પાલનપુરમાં 18, વડોદરામાં 22, સુરતમાં 24, વલસાડમાં 24 અને દાહોદમાં 19 ડિગ્રી તાપમાન રહેશે। 4થી તારીખે અને બપોરે 2 વાગે નલિયામાં 29, ગાંધીધામમાં 29, જામનગરમાં 29, દ્વારકામાં 28, જૂનાગઢમાં 32, ઉનામાં 32 ડિગ્રી તાપમાન, વડોદરામાં 32, સુરતમાં 34, વલસાડમાં 32, વડોદરામાં 32, અમદાવાદમાં 31, મહેસાણામાં 30, પાલનપુરમાં 30 તથા દાહોદમાં 30 ડિગ્રી તાપમાન રહેશે। તમે મિત્રો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારની ફેરફાર હશે તો તમને અહીંથી વિડીયો મળી જશે।